હારું કંકોળો પૈસા નહીં કરવું આ ડોશી રોજ કે શાકભાજી લાવો રોજ શાકભાજી લાવો શું શાકભાજી લાવવાની રોજ રોજ તો આ તો કંકોળો વેણી આવું પેલા મહેશન વાડીને જઈ આ એટલો બધો કંકોળો લાવું ને તો ડોશીને ખવડાય જ કરું અઠવાડિયું 15 દાડથી આ ચોમાવું જાય ને તો હજી કંકોળોનું શાક બનાય કરે એવું જ કરવું છે એટલે કંટાળી જેવા ડોશી હી તો યાર રોજ શાકભાજી આ તો કંકોળો ફોજ જ વેણી જવી તો ઘરે તો શાકભાજી છે ને વરસાદનું વાતાવરણ કરવું ના હોય તો પેલા દુકાને જવું કંકોરા હે ને કંકોરા લઈ આવવા દે તો પૈસા તો હે ને જોવા દે પૈસા તો લાવે પણ ભાવ તો જબરો પણ એવું કરું લારીએ નહીં જવું કોકના ખેતરમાં બેતરમાં વાડીએ જઈને કંકોરા વેણી આવું થેલી તો લાવી હું તો હવે થેલી ભરીને ના હોય તો કોના ખેતરમાં જવું વિચારું હા પેલા મહેશ્વર રહ્યો ને એના ખેતરમાં જવું સારું આ તો વરસાદ છે નોનજી તું આવ્યો કરવા આવ્યો અરે આ મારા યાર ડોસી બૂમો પાડતી હતી તો હું તો પેલા મહેસાન ખેતરમાં કંકોળો લેવા જવું અલે હું એ થેલી લઈને કંકોળો વેનો બજારમાં જાય પણ મને તો અહીં યાદ આવ્યું ના હોય તો પેલા મહેસાના ખેતરમાં હે ને વાડીએ કંકોળો વરસાદ આવ્યો પણ શું કરશું આ વરસાદ આવે તો આવ્યો તો હું અત્યારે જો વરસાદ આવે પણ પેલો તું મહેસ્યો હશે નહીં વાડીએ હા મારી હાહુની સોગન રહ્યો તો નહીં હોય હો ચેતવી દો પર કે 24 કલાક ખેતરમાં પડ્યો રહ્યો હો આજે એનો કંકોળો ખાવો એટલે ખાવો પણ ના હોય તો આપણે એવું કરીએ હંતી જવું હો હા હંતી શિયાળી ગોળી જઈએ હાથમાં આવી જાય તો ધોઈ નાખશો મારી સોગન બેઠો તું હેટકા તો હેડ આપણે બે જી હેડ એવું કરવું આપણે ઉપર જતા રહીએ રેલના પાટે જતા રહીએ કે પાછળના રસ્તે થઈ જશું ને તો આપણે જોઈ નહીં શકો એટલે એ તો વાત સાચી હેડ તો ઉપર જતા રહીએ પછી જતા રહીએ જોજો પૈ ના જતો ન પૈયો ના તો કંકોડા ઘોડા નીકળી જશે આપણા ડોશી મારો વાળો કાઢ નાખશે હાથી અને આ વરસાદના જો ને કંકોડા વાળા મરગી ગયા આપણે તો યાર હવા યાર જોતો કરો બાપરે હા ચેલા મારું હારું જબરું પાણી ભરા હે ને આ રેલના પાટા પર મારું હારું હે તું હાચો જો ને કે પૈયા ના તો જે સમજે જો વાહ હા મારું બધું જબ્બર પહાડી જેવું લાગે મારી એ નદી હા આમ તો જો આટલી બધી ફોજ અલે મેલા પોચના કંકોળો ખાવો છો અરે ફોજ ના તો પેલું થાય શું કહેવાય ફોજ્યો હા હાથી ને હેડજે જો ને ઓમની હેચકા પણ ઓમની આપણે પેલી રેલવે જશે ચીજરોલા બોલાઈ જાય કશું ના થાય યાર ના તે લે આ જો મોન તો નહીં અરે હું તો તારા ખાલી ગોટો સંગાત લઈને આવ્યો યાર તો મને તું તો માર ખાવા હું તારે નહીં આવ્યો લે મારો બેટો કંકોરા તારે ખાવા મારા ખાવાના હા તા તે હું તો ખાલી ગોટો તારા સંગાત હેડ્યો આવું લે મને ખબર નથી કે તું આવું બધું કરી હું તો એકલો જ જતો રહ્યો હતો હું તારા અંગત આવ્યો ગોમ્બાજી કંકોરા લઈને આવ્યો તો સારું હતું આ મફતના કંકોરા વેણવા તારો ભાવ એટલે હશે ને કપાઈ નાખશું હે ને આપણે ખેતર આમાં જઈએ હા તો હેડો તો પેલું હશે તો નહીં ને વાંદરું હોય તો હું હતો અરે મારું સારું લાગે એ બીયા ઉપર હતા ધોકાવાળી કરે ખબર આ પથરો લઈ લઉં યાર દિલ ચલા હે આવું કરું પછી તું દિલો ને હરખો અડજી કંકોળા નહીં એ ગોમના ખાતરના કંકોળા હું બાર નીકળતો પથરો મારું બાર પેલા આપડે પ્યોર ખાતર ના પેના ખાતર ના કંકોળા ખાવાનો હોય આ કયા ખાતર ના આ તો ગોમના ખાતર ના છે પેલા આવતો રે યાર ના ખવાય તો હેડો તો પાછા તો પેલા કહેવાતું નહીં હા ફાડી જાય જો તો કંકોળા ના હરકાયા અરે કંકોળા ના હરકાયા તું તો ગમે એવો મારા ભાઈબંધ કહેવાય હોય તે તો કીધું યાર કે આ રીતનું થાય યાર બોલો તો મને ખબર ને કે આ ગોમ વાળા ખાતર મૂકી જાય તો એ ગોમના ખાતર ના છે ખબર પડે એવું તું ફટાફટ હેડ ને તો નહીં રેલવે આવશે કપાઈ ને મરી જાય મારી હાહુની સોગે મરી જાય તો લેવાની ઉપર હોતન અરે પણ તું બોલીશ ને જો પેલું પેલા એનું ખેતર આવી ગયું તો દેખાતું નહીં તને ખેતર આવી ગયું હા પણ આમ તો જો જાબુ નાબન કંકોડો તાવ નાવા આવ્યા છે હેડ જઈએ હેડ ને પણ જો તો ખરો એ નહીં ને અરે ના હશે તો આપણે હંતી વેલે છીએ પણ મને પાય ઉપર અરે જો આજે શોર્ટકટ રસ્તો હોય આપણે હું થઈને જતા હેડ પડી ના અરે પડતો નહીં હો જોજે નોનિયા હા હું તો હાથની યાદી જો પડી ના જવાય તો આ બની જાય આપણું હા યાર મારું હાથ તો ધોતિયા જબરા પહેરાયા હે
એટલે હું ડોશી ઊંઘવા નહીં દીધો પાટા જ નહીં અરે ઊંઘ ડોશી. આવી હતી અને આ ડોશી ખરાબ બપોરે મને કંકોડા લેવા મોકલ્યો હતો એવું કરી આજના અહીંયા દિવાલ કૂદી ગઈ તારો ભાઈ કર નહીં જવું એ આ પાછો કશું- અહીંયા કરંટ આવ્યો છે ના થાય યાર આ તો કરંટ થોડું આવો. આમાં કરંટ હતું પેલો 12મું ભણેલો કાચું મિલતો છે ના હોય જો ચેક કરું કર કર જો એ મર્યો એ તારો ભાઈ નહીં મળ્યો જો તાણા જગા તું તો જીવ હું મારી હજુ. મારે મારે તારા સાહેબ, આમ જે દેખાતું નહીં જો જો આવો ગંજ હા નહીં આવતો ભાઈ જો હું ચણ બેઠો અલે પણ તારો ભાઈ નીચે ચોટ ના નીચે જાના હોય આ નહીં જગ્યા દેખાતી આયુ? હોય મોટી અહીં જવું? ઓ અહીંથી આગળ હેડ. નેકર હોયથી અલ્યા આવું આવું નેકર 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 આ, ક્યાં કરંટ હતો તું કઈ કરંટ કરંટ અરે આ તો પેલો તને ખબર નહીં મહેશો 12મું ભણેલો કરંટ મિલો આમ તો હારો શું વાત કર તો હા તને હવે આપણે જઈએ આ વાડીમાં હતી હતી કંકો એ મારા બેટા કેરી ને બેરી બધું ઉખાડી નાખી અલે દીધું. એ હા, પેલા મહેશર કરાઈ જજો શું વાત કર જો અત્યારે વરસાદ પડ્યો ને હા એટલે એનો કેરા જઈને હુઈ ગયો હે ના તો એટલે જ દિવસ અલે દીવાલ ના કુદાય પર દે એક હા. કામ કર હા. કોંતા ડોસીન ક્ષેત્રમાંથી જતા રહી કોઈ કોન્ટા દોશી ને તા હવ ના હોય પણ ડોસીન ક્ષેત્રમાંથી આમ થઈને જતા રહી પણ મારા કોઈ દોશી છોકોલે વહાં પાસે તો અલે હું નહીં બેઠો હેડ ના હા તું હેઠ હેઠ અરે હું કહું તને નાનજી હા આ મારા બેટા નાનો હોય ટેચન જોડો પણ જોયો જમીન બમીન કેટલું બધું આવ્યું બોલ આ બધું હરમનું લઈ લઈને ભેગું કર્યું હા શું વાત કરે તો એ, જો પેલું કંકોરી દેખાડી જો બાબા જો 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 પેલી બાજુ દેખાય નહીં રહ્યો નકા બન્યું ને જે કોમ કર હા તું એના ચાલુ કર હું ધ્યાન રાખું ના આપણે બે વેની ભાગમાં કહીશું તો મજા આવશે યાર શું કેવું જો જો તું અહીં વેનો તો કહો હું સામે વેનું હા લઈ જાઓ કંકોરા વેન તું અત્યારે પણ દેખાય કર અને હું ધ્યાન રાખજે ભોગો બાપો કહેડ્યો નહીં હા હોય તો ઘેરા ઉપર મારવા કંકોરા તો વેલું હે પણ કંકોરું તો એક દેખાતું ને એમ મારવાનું અલે આરે અહીંયા ગાડી જોજો શું વાત હો અહીં તો ફૂલો હતું પણ ખેલી લે થેલી થેલી તો આવી ને હા લે થેલી તેજી ખેલી તો ના ખબર લે તો નાખી લાવ્યો મારી થેલી ચેક પૈસી લાગે છે હાલે રહો લે, કિચન લે, રૂમાલમાં આપણને અત્યારે તું હાથમાં લઈ લે ખીચા ભર લેજે બરોબર પછી હું તને કહું હેડ ત્યારથી એ મસ્ત ખાવા બનાવ્યું તું કંકોળો શાક ના ઘઉંની રોટલી બનાવેલી આજ તો શું તેલવાળી રોટલી ખાધી છે ચાંદનો વરસાદ પડતો તો હવે સીતા મોટો મારી આવીએ બધા કંકોળો વાળીને બાળી છે થોડુંક ઓ તમારી માના તમારા બાપનું ખેતર બારી જશે એ તમારી તો એ મારો વાઘ આવ્યો બંકો બંકો